आप देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। 26 વર્ષથી વિના મૂલ્યે રૂપાનું વિતરણ કાર્યક્રમ કરે છે। દર વર્ષે અંદાજિત 3 થી 4 લાખ રૂપિયા રૂપાનું વિતરણ થાય છે। વન વિભાગ અને નર્સરીના રૂપા લાવીને વિતરણ થાય છે। મને એ જાણીને અત્યંત આનંદ અને ગર્વ થાય છે કે અત્યંત આનંદથી ગર્વ થાય કે આ એસોસિએશન છેલ્લા 26 વર્ષથી અવિરતપણે વિનામૂલ્યે રૂપાનું વિતરણ આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે। એ બદલ એમને હું અભિનંદન પાઠવું છું। વર્ષ 2000માં માત્ર 25,300 રૂપિયાથી શરૂ થયેલી આ સફર આજે કુલ લાખથી વધુ રૂપાના વિતરણ સુધી પહોંચી છે, જે કોઈ નાની સૂની સિદ્ધિ નથી। દર વર્ષે સરેરાશ 3 થી 4 લાખ રૂપિયાનું વિતરણ કરીને તમે આ સમગ્ર પંથકને હરિયાળો બનાવવાનું અદભુત કામ કરી રહ્યા છો। એક પ્રકૃતિ પ્રેમી તરીકે અને તમારી આ કાર્ય પદ્ધતિ ખૂબ ગમી છે। તમે માત્ર રૂપા વહેંચીને સંતોષ નથી માનતા, પરંતુ 1000 કે તેથી વધુ રૂપા લઈ જનાર ખેડૂતોના જમીનનો રેકોર્ડની ચકાસણી કરો, ત્યારબાદ રેન્ડમ સર્વે પણ કરો છો। એનાથી પણ મોટો આનંદ એ વાતનો છે કે આ રૂપાનો સક્સેસ રેશિયો 80% થી 85% જેટલો ઊંચો છે। આ આંકડો દર્શાવે છે કે નડિયાદના ખેડૂતો અને સંસ્થા પ્રકૃતિ પ્રત્યે કેટલી ગંભીર અને સમર્પિત છે। લીમડો, દેશી બાવળ, અરડુસો, વડ, પીપળ, બોરસલ્લી જેવા પરંપરાગત વૃક્ષોનું વાવેતર કરી આપણે આપણી આવનારી પેઢીને શુદ્ધ હવા અને તંદુરસ્ત પર્યાવરણની ભેટ આપી રહ્યા છે। ખેડૂત મિત્રો અને સજ્જનો, જ્યારે પર્યાવરણની વાત નીકળે છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહમંત્રી યુએસએમ સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી એ અદભુત અને ઐતિહાસિક અભિયાનનો ઉલ્લેખ કરવો નહીં ખૂબ અનિવાર્ય બને છે। શ્રી અમિતભાઈ શાહ સાહેબે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર દેશનો મોડેલ ગ્રીન લોકસભા મત વિસ્તાર બનાવવા માટે 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો એક પ્રચંડ સંકલ્પનો લક્ષ્યાંક લીધો છે। આ માત્ર એક આંકડો નથી, પણ પર્યાવરણ પ્રત્યેની એક દૂરદર્શી શોધ છે। સૌથી મહત્વની વાત એ છે કે આ અભિયાનમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય માટે તેમણે વિશેષ સૂચન કર્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ આ અભિયાન અંતર્ગત નિર્માણ પામનાર તમામ ઓક્સિજન પાર્ક અને વૃક્ષારોપણની વિગતો, તેના ફોટોગ્રાફ્સ, વિડીયો અને જીપીએસ લોકેશન એક સાથે સમર્પિત વેબસાઇટ પર વન ક્લિક ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી સમગ્ર ડિજિટલ ડેટા પારદર્શક રહે અને જન સુધી તેની સાચી માહિતી પહોંચે। 27 વર્ષથી આ કાર્યક્રમ સો મિલ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે અને આપણા માટે, ખેડા જિલ્લા માટે ખૂબ આનંદની વાત છે। જ્યારે મને યાદ છે કે આની શરૂઆત થઈ 27 વર્ષ પહેલા, ત્યારે જિલ્લાની અંદર જે વૃક્ષો હતા એ લગભગ કપાઈ ગયા હતા ને ખેડૂતો ફરીથી વૃક્ષો વાવવામાં રસ નહોતા લેતા અને એવા સમયે કોમિલ એસોસિએશને નક્કી કર્યું કે આપણે ખેડૂતોને વૃક્ષોને રોપા આપીએ અને રોપા આપીને એ લોકો વૃક્ષો વાવે એવું કરીએ। એટલે એ બાબતને ધીરે ધીરે આગળ વધારતા આજે તો 27 વર્ષ થઈ ગયા। એટલે આપણા માટે આનંદની વાત છે કે આપણે ખેડા જિલ્લાના કોઈ પણ પૂણે જઈએ તો ખેતરોની લગભગ ધારો ઉપર, જે ખેતરો એકબીજાના અડીને હોય, ધારો એની બોર્ડર હોય, એ બોર્ડર ઉપર ખેડૂતો વૃક્ષો વાવતા થઈ ગયા અને રોપાઓ લઈ જઈ અને વૃક્ષો ઉછેરે છે। એટલે આ આનંદની વાત છે। જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા અમુક વૃક્ષોના છેદન માટે એ નહીં કરવા જોઈએ
એવો કાયદો અમલમાં લાવ્યા. એ વખતે આપણે અહીંયા અમારા એસોસિએશન તરફથી મને રજૂઆત થઈ અને એ રજૂઆતના આધારે મેં એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા અને એમને મેં રજૂઆત કરી કે આટલા જે વૃક્ષો છે તે વૃક્ષો ખેડૂતો એના ખેતરના બોર્ડર ઉપર વાવતા હોય છે અને જ્યારે એના ઘેર નાનો મોટો પ્રસંગ હોય ત્યારે તે વૃક્ષ ઉછરીને જે પ્રમાણે મોટું થયું હોય એ પ્રમાણે તે વૃક્ષનું છેદન કરી અને પોતાના એ પ્રસંગને કાઢવા અથવા તો ગુજરાન ચલાવવા માટે એ કરતો હોય. એટલે આટલા જે વૃક્ષો છે તેને આ કાયદામાંથી મુક્તિ આપવી જોઈએ. અને જે તે વખતે મોદી સાહેબે આ વાતને આપણી સાંભળી પણ કરી અને સાંભળ્યા પછી જે આપણને કહ્યું હતું કે તમે એની સામે કેટલા વૃક્ષો વાવશો, તો મને આજે કહેતા એ પણ આનંદ થાય કે આપણે દર વર્ષે 3 થી 4 લાખ વૃક્ષોને રોપવાનું આ સોમિલ એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવે અને એ વૃક્ષો વાવવામાં આવે. એટલે આપણે ઉપયોગી છે અને આપણે પણ જાણીએ જો વૃક્ષો કપાશે તો એની સામે 3 ગણા 4 ગણા નહીં વાવીએ તો આવનારા દિવસોમાં મુશ્કેલી પડશે. એટલે આપણે આ સતત આ કાર્યક્રમને ચાલુ રાખ્યો અને આજે પણ જ્યારે આ પ્રોગ્રામ છે ત્યારે અહીંયા આરોપો અત્યારે નથી પણ હમણાં આરોપોને કહું છું કે મને જાણવા મળ્યું મનસુખભાઈએ કહ્યું મને કે અહીંયાથી રોપા અમદાવાદ લઈ જવાના છે અને અમદાવાદના કાર્યક્રમમાં 1 લાખ વૃક્ષો આપવાના છે. પણ હું એમને કહીશ લેખિત રજૂઆતે કરીશ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરીશ, ફોરેસ્ટ મિનિસ્ટરને કરીશ કે ભાઈ તમે અમદાવાદને આપો